નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો તમે એકલા પડી ગયા છો, હિંમત હારી ગયા છો, તો આટલું જરૂર યાદ રાખો, તમે જરૂર જીવનમાં સફળ થશો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, જીવનમાં ક્યારેક એકલા રહેવું પડે તો પણ રહો, પરંતુ ખોટા લોકોની સંગતમાં ક્યારેય ના રહેશો, કારણ કે ખોટા લોકો એ તમને જીવનમાં ક્યારેય આગળ નહીં વધવા દે। તમારી સમસ્યાઓથી દૂર ભાગવાનું બંધ કરો અને તેનો સામનો કરો। હંમેશા પોતાની જાતને પ્રાયોરિટી આપો। જીવનમાં આગળ વધવાના નવા રસ્તાઓ શોધો। કોણ શું કહેશે એ ક્યારેય પણ ના વિચારો, કારણ કે તમારી જિંદગીના ફેસલા તમારે લેવાના છે, બીજાને નહીં। કારણ કે બીજાને જોઈને ફેસલા લેવાથી હંમેશા દુઃખી થવાનો વારો આવે છે। તમારા ભૂતકાળમાંથી બહાર આવો। જે થઈ ગયું છે તેને જવા દો। વર્તમાન પર ધ્યાન આપો અને વર્તમાન પર જ તમારી મહેનત ચાલુ રાખો। નિષ્ફળ થવાથી ક્યારેય ડરશો નહીં। ભૂલ થાય તો એને સુધારો અને ફરીથી કામ પર લાગી જાઓ। હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે। ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ, એનાથી વધારે નુકસાન થયું છે। અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે। તમારા દર્દની કિંમત હોવા છતાં પણ જે વ્યક્તિ તમને દર્દ આપતું હોય, તો સારું છે કે એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ। કેટલાક લોકો જીવનમાં એવા આવે છે કે આપણને લાગે છે કે તે જીવન પર સાથ આપશે, પરંતુ સ્વાર્થ પૂરો થઈ ગયા પછી આવા લોકો આપણો સાથ છોડી દેતા હોય છે। શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે। જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ને કંઈક ખાસ કારણ હોય છે। કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે। કોઈને છોડવું તો આસાન હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિને ભૂલવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે। લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં તમારી ઓળખાણ બનાવી દેવી જરૂરી છે। એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે। કેટલાક માણસો આપણી આખી જિંદગીને બદલી નાખે છે। જો મળે તો પણ અને જો ના મળે તો પણ। લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો। જ્યારથી તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો, ત્યારથી લોકો તમને છોડી દેશે। તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય। ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ ઇજ્જત જરૂરિયાતની હોય છે। જો જરૂરિયાત ખતમ થઈ જાય ને, તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે। મજબૂરીમાં કોઈ મેણું મારી જાય તો ખમી લેવું સાહેબ,
કારણ કે સમય દરેકને મોકો આપે છે. તકલીફ તો હંમેશા સાચા માણસોને જ હોય છે, કેમ કે ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું હોય છે. આજકાલના સમયમાં કદર કદાચ એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જે લોકો દિલના સારા હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય. જીવનમાં ક્યારે એવું કામ ના કરશો દોસ્તો, જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે. કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો, કોઈ પણ માણસનું અપમાન પણ ના કરો. જે લોકો સારા કામ કરે છે તેની હંમેશા પ્રશંસા કરો, એમને ધન્યવાદ આપો. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ને, ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. આજકાલના સમયમાં ઘણા લોકો પોતાનો બિઝનેસ કરતા હોય છે, પોતાનો ધંધો કરતા હોય છે. જો ક્યારેક ધંધામાં નુકસાન આવી જાય તો પણ એ લોકો ચિંતા કરવા લાગે છે, મન પણ અશાંત રહે છે. પણ મિત્રો, યાદ રાખો કે ધંધામાં ફાયદો અને નુકસાન આવ્યા કરે છે, એટલા માટે ક્યારેય પણ જીવનમાં દુઃખી બિલકુલ ન થવું. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. હવે ક્યાં કોઈ સમજવાવાળું મળે છે? અહીં જે પણ આવે છે એ લોકો સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે. હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમય બતાવવાવાળા ઘણા મળશે આ દુનિયામાં, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો છે ને, એ ખૂબ જ ઓછા મળશે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો, એટલા જ તમે વધારે ખુશ રહી શકશો. જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને, એ લોકોથી વધારે સગું અને પોતાનું તમારું બીજું કોઈ પણ નથી હોઈ શકતું. એ હંમેશા માટે યાદ રાખજો. થઈ શકે તો જીવનમાં આ બે કામ ક્યારેય ના કરતા દોસ્તો. એક એ જૂઠા માણસથી પ્રેમ, અને બીજું એ કે સાચા માણસ સાથે ગેમ. દિલથી નીકળી ગયેલા લોકો સામે આવે તો પણ નજર નથી આવતા. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.